Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्। વિદ્યાર્થી મિત્રો, હું આપનું સૌનું સ્વાગત કરું છું. હું દીપક રાસ્તે શ્રી સહજાનંદ વાણિજ્ય મહાવિદ્યાલય અમદાવાદ ખાતે એકાઉન્ટન્સીના પ્રોફેસર તરીકે છેલ્લા 28 વર્ષથી મારી સેવાઓ આપું છું. આજે આપણે હિસાબી પદ્ધતિના જે મુખ્ય વિષય જે છે તેમાં હિસાબી પદ્ધતિના ખ્યાલો, પ્રણાલિકાઓ અને સિદ્ધાંતોના વિષયની અંદર હિસાબી પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું. આજે આપણે હિસાબી પ્રક્રિયાની અંદર નાણાકીય વ્યવહારને ઓળખવું, આમનોંધના ચોપડામાં તેની નોંધ કરવી, ત્યારબાદ ખાતાવહીમાં ખતવણી કરી વ્યવહારોનું વર્ગીકરણ કરવું અને કાચું સરવૈયું તૈયાર કરવું, ત્યાં સુધીનો આપણે અભ્યાસ કરીશું. કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. આમ સમગ્ર હિસાબી પ્રક્રિયાની અંદર નાણાકીય વ્યવહારોને ઓળખવા, ત્યારબાદ વ્યવહારોની ધંધાના પ્રાથમિક ચોપડામાં તેની નોંધ કરવી, ત્યારબાદ ખાતાવહી તૈયાર કરવી, કાચું સરવૈયું તૈયાર કરવું અને કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો સમાવેશ થાય છે. હવે આપણે વ્યવહારો લખવાના પરંપરાગત નિયમો જોઈશું. આપણે સૌ જાણીએ છીએ કે પરંપરાગત રીતે લખાયેલ વ્યવહારો મુખ્યત્વે 3 ખાતાને લગતા હોય છે, જેમ કે વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. વ્યવહારોની સૌપ્રથમ નોંધ આમનોંધમાં કરીએ ત્યારે જે તે વ્યવહારમાં સંકળાયેલ એક ખાતું ઉધાર થાય છે, જ્યારે બીજું ખાતું જમા કરવામાં આવે છે. હવે આપણે આ જમા ઉધાર કરવાના નિયમો જોઈએ. તો સૌપ્રથમ આપણે વ્યક્તિ ખાતા માટેના જમા ઉધારના નિયમો જોઈશું. તો ધંધા સાથે જુદી જુદી વ્યક્તિઓ વ્યવહાર કરે છે, જેમ કે ધંધાનો પોતાનો માલિક, ગ્રાહકો અથવા દેવાદારો, લેણદારો, બેંક, નાણાકીય સંસ્થાઓ વગેરે. આ ખાતાઓને વ્યક્તિના ખાતા કહે છે. હવે આપણે વ્યક્તિના ખાતા માટે જમા ઉધારના નિયમો જોઈએ તો તેમાં જે વ્યક્તિ લાભ લેનાર હોય તેના ખાતે ઉધાર કરવામાં આવે છે અને જે વ્યક્તિ લાભ આપનાર હોય તેના ખાતે જમા કરવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબરે ખાતા આવે છે માલ મિલકતના ખાતા. આ માલ મિલકતના ખાતાની અંદર દ્રશ્ય મિલકતો જેવી કે જમીન મકાન, પ્લાન્ટ યંત્રો, ફર્નિચર, રોકડ, સ્ટોક તેમજ અદ્રશ્ય મિલકતો જેવી કે પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે માલ મિલકત ખાતા માટે ઉધાર જમાના નિયમો જોઈએ તો જે માલ કે મિલકત ધંધામાં આવે, એટલે કે ધંધામાં માલ કે મિલકતનો વધારો થતો હોય, એટલે કે જ્યારે માલ કે મિલકત ખરીદવામાં આવે ત્યારે જે તે માલ મિલકત ખાતે ઉધાર કરવામાં આવે છે અને જ્યારે ધંધાના માલ મિલકતની અંદર ઘટાડો થાય અથવા તો માલ મિલકતની જાવક થાય ત્યારે માલ મિલકત ખાતે જમા કરવામાં આવે છે. ત્યાર પછીના ખાતા છે ઉપજ ખર્ચને લગતા ખાતા. આ ઉપજ ખર્ચને લગતા ખાતાની અંદર આવક અને ખર્ચનો સમાવેશ થાય છે, જેમાં ખર્ચની અંદર ખરીદી, ચૂકવેલ પગાર, કમિશન, વીમા પ્રીમિયમ, ટેલિફોન બિલ, વ્યાજ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે આવકની અંદર મળેલ કમિશન, મળેલ વ્યાજ, વેચાણ વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે ઉપજ ખર્ચ ખાતાને લગતા જમા ઉધારના નિયમો જોઈએ તો જેમાં જ્યારે ધંધામાં ખર્ચ કે નુકસાન થાય ત્યારે જે તે ખર્ચ ખાતે ઉધાર કરવામાં આવે છે અને જ્યારે ધંધામાં આવક કે ઉપજ આવે છે ત્યારે જે તે આવક ખાતે જમા કરવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે એ જ ઉધાર જમાના નિયમો આધુનિક પદ્ધતિ પ્રમાણે જોઈએ તો આધુનિક પદ્ધતિ પ્રમાણે ઉધાર જમાના નિયમોની અંદર આ નિયમો મિલકત માટે, જવાબદારી માટે, મૂડી માટે અને આવક અને ઉપજ માટે જોઈશું. તો સૌપ્રથમ મિલકત માટે જમા ઉધારના નિયમો જોઈએ તો મિલકત જ્યારે ધંધામાં આવે એટલે કે મિલકતમાં વધારો થાય અથવા તો જ્યારે મિલકત ધંધામાં ખરીદવામાં આવે ત્યારે જે તે મિલકત ખાતે ઉધાર કરવામાં આવે છે અને જ્યારે મિલકતમાં ઘટાડો થાય એટલે કે મિલકત વેચવામાં આવે અથવા મિલકતની અન્ય કોઈ રીતે જાવક થાય ત્યારે મિલકત ખાતે જમા કરવામાં આવે છે.
ત્યાર પછી જવાબદારી. તો અહીંયા મિલકત અને જવાબદારી જે છે એ બંને ધંધા માટે એક પ્રકારના વિરોધાભાસી શબ્દો છે. તો આપણે એના નિયમો છે એ પણ જવાબદારીના નિયમો છે મિલકત કરતાં વિરુદ્ધના નિયમો છે. એટલે કે જ્યારે જવાબદારીમાં વધારો થાય, એટલે કે જ્યારે લોન લેવામાં આવે અથવા તો કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય ત્યારે જે તે જવાબદારી ખાતે જમા કરવામાં આવે છે, અને જ્યારે જવાબદારી ઘટાડો થાય એટલે કે જવાબદારી ચૂકવવામાં આવે ત્યારે જે તે જવાબદારી ખાતે ઉધાર કરવામાં આવે છે. એ જ રીતે મૂડી છે એ પણ ધંધા માટેની એક પ્રકારની આંતરિક જવાબદારી જ છે, કારણ કે મૂડી છે એ ધંધાએ માલિક પાસેથી ઉછીની લેલી રકમ છે. તો મૂડી માટે પણ જે જવાબદારીના નિયમો છે તે જ નિયમો લાગુ પડે છે કે જ્યારે મૂડીમાં વધારો થાય ત્યારે મૂડી ખાતે જમા કરવામાં આવે છે, અને મૂડીમાં ઘટાડો થાય ત્યારે મૂડી ખાતે ઉધાર કરવામાં આવે છે. ત્યાર પછી આપણે ખર્ચ અને ઉપજ માટેના નિયમો જોઈએ. તો જ્યારે ધંધામાં ખર્ચમાં વધારો થાય અથવા ખોટમાં વધારો થાય ત્યારે જે તે ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે, અને ખર્ચમાં ઘટાડો થાય ત્યારે ખર્ચ ખાતે જમા કરવામાં આવે છે. તો જે નિયમો ખર્ચના છે તેનાથી વિરુદ્ધના નિયમો ઉપજ માટે લાગુ પડે છે. એટલે કે જ્યારે ઉપજ કે આવકમાં વધારો થાય ત્યારે જે તે ઉપજ કે આવક ખાતે જમા કરવામાં આવે છે, અને જ્યારે ઉપજ કે આવકમાં ઘટાડો થાય ત્યારે જે તે ઉપજ કે આવક ખાતે ઉધાર કરવામાં આવે છે. ત્યારબાદ હવે તમને પ્રશ્ન થશે કે ધંધામાં જે નોંધ કરવામાં આવે છે એનો મુખ્ય ચોપડાને આપણે શું કહીશું? તો હિસાબી ચોપડાના મુખ્ય કે મૂળભૂત ચોપડાને આમનોંધ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે વ્યવહાર ઉદ્ભવે છે ત્યારે દરેક વ્યવહાર સૌ પ્રથમ તારીખવાર ક્રમબદ્ધ રીતે આમનોંધમાં લખવામાં આવે છે. આમનોંધમાં દરેક વ્યવહારના બે પાસા નોંધવામાં આવે છે, જેમાં એક પાસું ઉધારવામાં આવે છે તો સામે બીજું પાસું જમા કરવામાં આવે છે. આમ દરેક વ્યવહારની બેવડી અસર આપીને આમનોંધમાં વ્યવહાર નોંધવામાં આવે છે. આમ જ્યારે આમનોંધમાં આપણે વ્યવહાર લખીએ છીએ તે પ્રક્રિયાને આમનોંધ લખી એવું આપણે કહીશું. હવે આપણે આમનોંધ લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જોઈએ. તો સૌ પ્રથમ આપણે દરેક વ્યવહારની અંદર ધંધાના દૃષ્ટિકોણથી જોઈને જે તે વ્યવહારમાં કયા ખાતા સંકળાયેલા છે તે આપણે નક્કી કરીશું. કે દાખલા તરીકે રોકડ ખરીદના વ્યવહારમાં રોકડ ખાતું અને ખરીદ ખાતું એમ બે ખાતા સંકળાયેલા છે. આમ કયા ખાતા સંકળાયેલા છે તે નક્કી કર્યા બાદ બીજા તબક્કે આપણે એ જે ખાતા છે તે મિલકતને લગતા છે, જવાબદારીને લગતા છે કે ઉપજ કે ખર્ચને લગતા છે તે આપણે નક્કી કરીશું. તો એની અંદર દાખલા તરીકે રોકડ ખાતું છે મિલકતનું ખાતું છે, તો ખરીદ ખાતું છે એ ખર્ચનું ખાતું છે. આમ રોકડ ખરીદના વ્યવહારમાં રોકડ મિલકતનું ખાતું અને ખરીદી ખર્ચનું ખાતું છે. ત્યારબાદ મિલકત, જવાબદારી, ખર્ચ કે ઉપજમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે તે આપણે નક્કી કરીશું. કે દાખલા તરીકે રોકડ ખરીદીના વ્યવહારમાં રોકડ ચૂકવવામાં આવે છે એટલે કે મિલકતમાં ઘટાડો થાય છે, જ્યારે ખરીદી કે ખર્ચમાં વધારો થાય છે. ત્યારબાદ છેલ્લા તબક્કામાં મિલકત, જવાબદારી, ખર્ચ કે ઉપજમાં વધારા કે ઘટાડા પ્રમાણે ઉધાર અને જમાની અસર નક્કી કરીશું. દાખલા તરીકે રોકડ ખરીદીના વ્યવહારમાં મિલકત એટલે કે રોકડ ઘટતી હોવાથી રોકડ ખાતે જમા થશે, જ્યારે ખરીદી કે ખર્ચમાં વધારો થતો હોવાથી ખરીદ ખાતે ઉધાર કરવામાં આવશે. હવે આપણે વ્યવહારોની આમનોંધ કેવી રીતે લખવામાં આવે છે તે ઉદાહરણની મદદથી જોઈએ. સૌ પ્રથમ છે ₹50,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો. આ વ્યવહારમાં બે ખાતા સંકળાયેલા છે, એક રોકડ ખાતું અને બીજું મૂડી ખાતું. રોકડ છે એ મિલકતનું ખાતું છે, જ્યારે મૂડી છે તે જવાબદારીનું ખાતું છે. અહીં રોકડમાં વધારો થાય છે, મિલકતમાં વધારો થાય છે, તેથી રોકડ ખાતે ઉધાર કરવામાં આવશે, જ્યારે જવાબદારીમાં એટલે કે મૂડીમાં વધારો થતો હોવાથી તેના ખાતે જમા કરવામાં આવશે. આમ આ વ્યવહારની આમનોંધ લખવામાં આવશે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા ₹50,000 50,000. એ જ રીતે બીજો વ્યવહાર છે ₹2,000નો માલ રોકડેથી ખરીદ્યો. આ વ્યવહારમાં બે ખાતા સંકળાયેલા છે, એક ખરીદ ખાતું અને બીજું રોકડ ખાતું. ખરીદ ખાતું એ ખર્ચનું ખાતું છે, જ્યારે રોકડ ખાતું એ મિલકતનું ખાતું છે. અહીં ખરીદી કે ખર્ચમાં વધારો થતા હોવાથી ખરીદ ખાતે ઉધાર કરવામાં આવશે, જ્યારે રોકડમાં ઘટાડો થતો હોવાથી રોકડ ખાતે જમા કરવામાં આવશે. આમ આ વ્યવહારની આમનોંધ લખવામાં આવશે ખરીદ ખાતે ઉધાર ₹2,000 તે રોકડ ખાતે જમા ₹2,000. ત્યાર પછી ત્રીજો વ્યવહાર છે રોકડ વેચાણ ₹15,000. આ વ્યવહારમાં બે ખાતા સંકળાયેલા છે, એક રોકડ ખાતું અને બીજું વેચાણ ખાતું. રોકડ ખાતું એ મિલકતનું ખાતું છે, જ્યારે વેચાણ ખાતું એ આવક કે ઉપજનું ખાતું છે.
અહીં રોકડમાં વધારો થાય છે, એટલે કે મિલકતમાં વધારો થતો હોવાથી આપણે રોકડ ખાતે ઉધાર કરીશું, જ્યારે ઉપજ એટલે કે આવકમાં વધારો થતો હોવાથી જે ઉપજનું ખાતું છે એટલે કે વેચાણનું ખાતું છે તેના ખાતે જમા કરીશું. આમ આ વ્યવહારની આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર ₹15,000, તે વેચાણ ખાતે જમા ₹15,000. ત્યાર પછીનો વ્યવહાર છે ઋષિ પાસેથી ₹5,000નો માલ ખરીદ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીં સમજવાની વસ્તુ એ છે કે આ વ્યવહારમાં રોકડ આપણે ચૂકવીએ છીએ એવો ઉલ્લેખ કરેલો નથી. જ્યારે અહીં જે વ્યક્તિ પાસેથી માલ ખરીદ્યો છે તે વ્યક્તિ એટલે કે ઋષિનું નામ આપેલું છે, તેથી આ વ્યવહાર ઉધાર ખરીદીનો વ્યવહાર છે. આ વ્યવહારની અંદર બે ખાતા સંકળાયેલા છે, એક ખરીદ ખાતું અને બીજું ઋષિ ખાતું. ખરીદ ખાતું એ ખર્ચનું ખાતું છે, જ્યારે ઋષિ ખાતું એ લેણદાર કે જવાબદારીનું ખાતું છે. આ વ્યવહારમાં ખર્ચમાં વધારો થતો હોવાથી આપણે ખરીદ ખાતે ઉધાર કરીશું, જ્યારે સામે પક્ષે જવાબદારીમાં પણ વધારો થતો હોવાથી આપણે ઋષિ ખાતે જમા કરીશું. આમ આ વ્યવહારની આમનો લખવામાં આવશે ખરીદ ખાતે ઉધાર ₹5,000, તે ઋષિ ખાતે જમા ₹5,000. ત્યારબાદ વ્યવહાર છે વીરુને ₹7,000ના માલનું વેચાણ કર્યું. આ વ્યવહારની અંદર પણ રોકડ આપણે મળે છે એવો કોઈ ઉલ્લેખ નથી, તેમજ જે ગ્રાહકને આપણે વેચાણ કરેલું છે તેનું નામ આપેલું છે વીરુ, તેથી આ વ્યવહાર ઉધાર વેચાણ છે એમ કહેવામાં આવશે. આ વ્યવહારની અંદર બે ખાતા સંકળાયેલા છે, એક આપણો દેવાદાર એટલે કે વીરુનું ખાતું અને બીજું છે વેચાણ એટલે કે ઉપજ કે આવકનું ખાતું. અહીં આપણા દેવાદાર એ મિલકત છે તેમાં વધારો થતો હોવાથી અહીં જે તે મિલકત એટલે કે દેવાદાર ખાતે એટલે કે વીરુ ખાતે આપણે ઉધાર કરીશું, જ્યારે અહીં ધંધામાં વેચાણમાં વધારો થતો હોવાથી એટલે કે ઉપજ અને આવકમાં વધારો થતો હોવાથી આપણે વેચાણ ખાતે જમા કરીશું. આ વ્યવહારની આમ નોંધ થશે વીરુ ખાતે ઉધાર ₹7,000, તે વેચાણ ખાતે જમા ₹7,000. ત્યારબાદનો વ્યવહાર છે L&T પાસેથી યંત્ર ખરીદી ₹5,000. આ વ્યવહારમાં પણ રોકડ ચૂકવણીનો કોઈ ઉલ્લેખ નથી, તેમજ આપણે જેની પાસેથી યંત્ર ખરીદ્યું છે તે વ્યક્તિનું નામ એટલે કે L&Tનું નામ આપેલું છે, તેથી આ વ્યવહાર ઉધાર ખરીદીનો વ્યવહાર કહેવાશે. હવે આ વ્યવહાર આપણે આગળના વ્યવહાર કરતાં જુદો એ રીતે પડે છે કે આગળનો વ્યવહાર છે એ આપણે માલની ખરીદી અને વેચાણ હતું. તો જ્યારે માલની ખરીદી અને વેચાણનો વ્યવહાર હોય ત્યાં આપણે ખરીદ ખાતું અને વેચાણ ખાતાનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે અહીં આપણે L&T પાસેથી યંત્ર ખરીદીએ છીએ. આમ યંત્ર એ કાયમી મિલકત હોવાથી આપણે જે તે મિલકતનું ખાતું ખોલવામાં આવશે. આમ આ વ્યવહારમાં બે ખાતા સંકળાયેલા છે, એક યંત્ર ખાતું અને બીજું આપણો લેણદાર એટલે કે L&Tનું ખાતું. અહીં યંત્ર છે એ મિલકત છે, મિલકતમાં વધારો થાય છે, તેથી આપણે જે તે મિલકત ખાતે એટલે કે યંત્ર ખાતે ઉધાર કરીશું અને સામે પક્ષે આપણી જવાબદારીમાં વધારો થતો હોવાથી જેને આપણે પૈસા ચૂકવવાના છે તે L&T ખાતે આપણે જમા કરીશું. આમ આ વ્યવહારની આમ નોંધ થશે યંત્ર ખાતે ઉધાર ₹5,000, તે L&T ખાતે જમા ₹5,000. ત્યારબાદનો વ્યવહાર છે પગાર ચૂકવ્યો ₹9,000. અહીં પગાર છે એ ધંધાનો ખર્ચ છે, તેથી ખર્ચમાં વધારો થાય છે, તેથી આપણે ખર્ચ ખાતે ઉધાર કરીશું, જ્યારે સામે પક્ષે પગાર ચૂકવણી એ રોકડની ચૂકવણી છે, એટલે કે રોકડ એ ધંધાની મિલકત છે તેમાં ઘટાડો થાય છે, તેથી આપણે મિલકત ખાતે એટલે કે રોકડ ખાતે જમા કરીશું. આ વ્યવહારની આમ નોંધ થશે પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા ₹9,000. ત્યારબાદ વ્યવહાર છે કમિશન મળ્યું ₹2,500. કમિશન છે એ ધંધાની ઉપજ કે આવક છે, કમિશન આપણે રોકડ સ્વરૂપે મળે છે. આમ ધંધામાં રોકડમાં વધારો થાય છે, સામે પક્ષે કમિશન એ ઉપજ કે આવક છે તેમાં પણ વધારો થાય છે. આમ રોકડમાં વધારો થતો હોવાથી આપણે રોકડ ખાતે ઉધાર કરીશું, જ્યારે કમિશન ખાતે આપણે જમા કરીશું. આમ આ વ્યવહારની આમનો લખવામાં આવશે રોકડ ખાતે ઉધાર, તે કમિશન ખાતે જમા ₹2,500. ત્યારબાદ આપણે છેલ્લું ઉદાહરણ છે કલ્પેશ પાસેથી ₹50,000 ઉછીના લીધા. અહીં આપણે ઉછીના લઈએ છીએ એટલે કે આપણે કલ્પેશ પાસેથી રોકડ મળશે, પણ આ રોકડ આપણે ઉછીની લીધી છે, તેથી એ આપણી ધંધાની લોન કહેવાશે. આમ આ વ્યવહારમાં બે ખાતા સંકળાયેલા છે, એક રોકડ ખાતું અને બીજું કલ્પેશની લોન ખાતું. રોકડ છે એ મિલકતનું ખાતું છે, તેમાં ધંધામાં વધારો થાય છે, તેથી આપણે રોકડ ખાતે ઉધાર કરીશું, જ્યારે કલ્પેશની લોન ધંધા માટે જવાબદારી હોવાથી અહીં જવાબદારીમાં પણ વધારો થાય છે, તેથી જવાબદારી ખાતે આપણે જમા કરીશું. આમ આ વ્યવહારની આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર ₹50,000, તે કલ્પેશની લોન ખાતે જમા ₹50,000. આપણે આમ નોંધનો વ્યવહાર કેવી રીતે લખાય તેનો અભ્યાસ કર્યો.
હવે આપણે ખાતાવહી એટલે શું તે જોઈએ. ખાતાવહી એ દરેક વ્યવહારમાં સંકળાયેલા ખાતાઓનો સમાવેશ કરે છે. આમ ખાતાવહીમાં દરેક વ્યક્તિના ખાતા, દરેક મિલકતના ખાતા તેમજ દરેક ઉપજ ખર્ચના ખાતા તૈયાર કરવામાં આવે છે. ખાતાવહીનો આકાર ટી સ્વરૂપનો હોય છે, જેની બે બાજુઓને ઉધાર અને જમા બાજુ કહેવામાં આવે છે. ખાતાવહીનો નમૂનો જોઈએ તો ખાતાવહીમાં ઉધાર અને જમા બાજુ સરખે હિસ્સે વહેંચાયેલ છે. જેમાં ઉધાર બાજુની વિગતો જોઈએ તો ઉધાર બાજુ તારીખ, વિગત, નોંધપાના નંબર અને ઉધાર કરવાની રકમનો સમાવેશ થાય છે. તેટલી જ વિગતો જમા બાજુ છે, જેમાં પણ તારીખ, વિગત, નોંધપાના નંબર અને જમા કરવાની રકમનો સમાવેશ થાય છે. ત્યારબાદ આમ ખાતાની ડાબી બાજુને ઉધાર અને જમણી બાજુને જમા કહેવામાં આવે છે. હવે આપણે ખાતાવહીમાં નોંધ કરવાની પ્રક્રિયા એટલે કે ખતવણી કરવાના તબક્કાઓ જોઈએ. તો સૌપ્રથમ આમ નોંધમાં નોંધાયેલ વ્યવહાર ખાતાવહી તૈયાર કરવાનો આધાર બને છે. એટલે કે સૌપ્રથમ આમ નોંધ લખવામાં આવે છે અને આમ નોંધ પરથી ખાતાવહી તૈયાર કરવામાં આવે છે. ખાતાવહીમાં આ વ્યવહારોની જે તે સંબંધિત ખાતામાં નોંધ કરવાની પ્રક્રિયાને ખતવણી કહે છે. ત્યારબાદ આમ નોંધમાં નોંધાયેલ વ્યવહારમાં ઓછામાં ઓછા બે ખાતા સંકળાયેલા હોય છે, જેમાં એક ખાતું ઉધાર કરેલ હશે જ્યારે બીજું ખાતું જમા કરેલ હશે. આમ આ બંને ખાતા ખાતાવહીમાં ટી આકારમાં તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે રોકડ ખરીદીનો વ્યવહાર હોય તો ખાતાવહીમાં રોકડ ખાતું અને ખરીદ ખાતું એમ બે ખાતાઓ તૈયાર કરવામાં આવે છે. આમ નોંધમાં જે ખાતું ઉધાર થયેલ હોય તે ખાતામાં ઉધાર બાજુ અને જે ખાતું જમા થયેલ હોય તે ખાતામાં જમા બાજુ ખતવણી કરવામાં આવે છે અને વિગતના ખાનામાં સામેના ખાતાનું નામ લખવામાં આવે છે. આપણે જે વ્યવહારોની આમ નોંધ જોઈ ગયા છીએ તે વ્યવહારોની ખાતાવહી તૈયાર કરીએ. આપણો પ્રથમ વ્યવહાર છે કે ₹50,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો. આ વ્યવહારની આમ નોંધ છે રોકડ ખાતે ઉધાર, મૂડી ખાતે જમા. તો તમે જોશો કે વ્યવહારની અંદર રોકડ ખાતું ઉધાર છે, તેથી ખતવણી વખતે રોકડ ખાતામાં આપણે સૌપ્રથમ ઉધાર બાજુ જઈશું, વિગતના ખાતામાં સામેનું ખાતું લખશું. એટલે કે રોકડ સાથે સંકળાયેલ સામેનું ખાતું છે મૂડી ખાતું, તેથી વિગતમાં આપણે મૂડી ખાતું લખીશું અને તેની જે રકમ છે ₹50,000 તે 50,000 રકમ ઉધાર બાજુ લખીશું. આમ આ વ્યવહાર રોકડ ખાતે ઉધાર હોવાથી રોકડના ખાતામાં ઉધાર બાજુ વિગતમાં મૂડી ખાતે લખી અને 50,000ની રકમથી તેની ખતવણી કરીશું. એ જ રીતે સામેનું ખાતું છે મૂડી ખાતું. તો આપણે જ્યારે મૂડી ખાતામાં ખતવણી કરશું ત્યારે વ્યવહારની આમ નોંધમાં મૂડી ખાતું જમા છે, તેથી મૂડી ખાતાની આપણે જમા બાજુ જઈશું, વિગતના ખાતામાં સામેનું ખાતું એટલે કે આપણે રોકડ ખાતું લખીશું અને તેની રકમ ₹50,000થી મૂડી ખાતામાં રોકડ જમા કરીશું. બીજો વ્યવહાર છે રોકડ ખરીદી ₹2,000. આ વ્યવહારની તમે આમ નોંધ જોશો તો એની આમ નોંધ છે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એટલે કે ખરીદ ખાતું ઉધાર હોવાથી આપણે ખાતાવહીમાં ખરીદ ખાતામાં ઉધાર બાજુ જઈશું, વિગતના ખાતામાં આપણે રોકડ ખાતું લખીશું, જ્યારે તેની રકમ છે 2,000 એ ઉધાર બાજુ આપણે 2,000 લખી અને ખરીદ ખાતામાં ખતવણી પૂરી કરીશું. ત્યાર પછી આ વ્યવહારમાં રોકડ ખાતું જમા થાય છે, તેથી આપણે રોકડ ખાતાની જમા બાજુ જઈશું, વિગતના ખાતામાં સામેનું ખાતું એટલે કે ખરીદ ખાતું લખીશું અને તેની રકમ ₹2,000 જમા બાજુ લખી અને આ વ્યવહારની ખતવણી પૂરી કરીશું. ત્યાર પછીનો આપણો ત્રીજો વ્યવહાર છે રોકડ વેચાણ ₹15,000. તમે આમ નોંધ જોશો તો આમ નોંધની અંદર રોકડ ખાતું ઉધાર કરેલ છે જ્યારે વેચાણ ખાતું જમા કરેલ છે. આમ ખાતાવહીમાં રોકડ ખાતામાં આપણે ઉધાર બાજુ જઈશું, વિગતના ખાનામાં સામેનું ખાતું એટલે કે વેચાણ ખાતું લખીશું અને તેની રકમ ₹15,000 ઉધાર બાજુ લખી અને રોકડ ખાતામાં ખતવણી પૂરી કરીશું. ત્યારબાદ સામેનું ખાતું વેચાણ ખાતું છે જે આમ નોંધમાં જમા છે, તેથી વેચાણના ખાતામાં આપણે જમા બાજુ જઈશું, વિગતની અંદર આપણે રોકડ ખાતું લખીશું અને રકમના ખાનામાં ₹15,000 લખી અને તેની ખતવણી પૂરી કરીશું. ત્યાર પછીનો ચોથો વ્યવહાર છે રીસી પાસેથી ₹7,000નો માલ ખરીદ્યો, જેની આમ નોંધ છે ખરીદ ખાતે ઉધાર, રીસી ખાતે જમા. તો તેની ખતવણી વખતે આપણે ખરીદ ખાતામાં ઉધાર બાજુ જઈશું, વિગતના ખાનામાં આપણે રીસી ખાતે લખીશું અને તેની રકમ 7,000 ઉધાર બાજુ લખીશું. આમ ખરીદ ખાતામાં ઉધાર બાજુ રીસી ખાતે લખી અને 7,000 લખતા અહીં ખરીદ ખાતામાં ખતવણી પૂરી થાય છે. ત્યારબાદ સામેનું ખાતું રીસી ખાતું જમા છે,
તો રીસીના ખાતામાં આપણે જમા બાજુ જઈશું, જેમાં વિગતના ખાનામાં આપણે સામેનું ખાતું એટલે ખરીદ ખાતું લખીશું અને ₹7,000 રકમ જમા બાજુ લખી તેની ખતવણી આપણે પૂરી કરીશું. ત્યારબાદનો પાંચમો વ્યવહાર છે કે વીરુને 7,000નો માલ વેચ્યો, જેની આમ નોંધ છે વીરુ ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. તો તેની ખતવણી વખતે વીરુનું ખાતું ઉધાર થતું હોવાથી વીરુના ખાતામાં આપણે ઉધાર બાજુ જઈશું, વિગતના ખાનામાં આપણે સામેનું ખાતું વેચાણ ખાતું લખીશું અને રકમ ₹7,000 લખી વીરુના ખાતામાં ખતવણી પૂરી કરીશું. ત્યારબાદ આમનોંધની અંદર વેચાણ ખાતું જમા થતું હોવાથી વેચાણના ખાતામાં આપણે જમા બાજુ જઈશું, વિગતના ખાનામાં સામેનું ખાતું એટલે કે વીરીનું ખાતું લખીશું અને ₹7,000 તેની રકમ લખી અને તેની ખતવણી આપણે પૂરી કરીશું. ત્યારબાદનો વ્યવહાર છે L&T પાસેથી યંત્ર ખરીદ્યું ₹5,000. આ વ્યવહારની આમ નોંધ છે યંત્ર ખાતે ઉધાર, L&T ખાતે જમા. તો આની ખતવણી વખતે યંત્ર ખાતું ઉધાર થતું હોવાથી આપણે ખતવણી વખતે યંત્રના ખાતામાં ઉધાર બાજુ જઈશું, વિગતના ખાનામાં સામેનું ખાતું L&T ખાતે લખીશું અને ત્યારબાદ તેની રકમ ₹5,000 લખી યંત્રના ખાતામાં તેની ખતવણી પૂરી થાય છે. સામેના ખાતે એટલે કે L&Tનું ખાતું જમા હોવાથી L&Tના ખાતામાં જમા બાજુ જઈશું, જેમાં વિગતમાં સામેનું ખાતું એટલે કે યંત્ર ખાતું લખીશું અને ₹5,000 લખી આ વ્યવહારની ખતવણી પૂરી કરીશું. ત્યારબાદ સાતમો વ્યવહાર છે પગાર ચૂકવ્યો ₹9,000. આની તમે આમનોંધ જોશો તો એની આમનોંધ છે પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એટલે કે પગાર ખાતું ઉધાર થતું હોવાથી ખતવણી વખતે પગારના ખાતામાં આપણે ઉધાર બાજુ જઈશું, વિગતમાં સામેનું ખાતું એટલે કે રોકડ ખાતું લખીશું અને રકમ ₹9,000 ઉધાર બાજુ લખી પગારના ખાતામાં તેની ખતવણી પૂરી થશે. ત્યારબાદ રોકડ ખાતું આમનોંધમાં જમા છે, તેથી તેની ખતવણી વખતે રોકડ ખાતામાં આપણે જમા બાજુ જઈશું, વિગતમાં સામેનું ખાતું એટલે કે પગાર ખાતું લખીશું અને રકમ ₹9,000 જમા બાજુ લખી આ વ્યવહારની આમનોંધ પૂરી થશે. ત્યાર પછીનો વ્યવહાર છે કમિશન મળ્યું ₹2,500. તેની આમનોંધ છે રોકડ ખાતે ઉધાર, તે કમિશન ખાતે જમા. તો તેની ખતવણી વખતે રોકડ ખાતું ઉધાર થતું હોવાથી ખાતા વહીમાં રોકડ ખાતાની ઉધાર બાજુ જઈશું, વિગતમાં સામેનું ખાતું એટલે કે કમિશન ખાતું લખીશું અને તેની રકમ ₹2,500 ઉધાર ખાતે લખીશું. ત્યારબાદ આમનોંધની અંદર કમિશન ખાતું જમા છે, તો કમિશનના ખાતામાં તેની ખતવણી વખતે કમિશનના ખાતે જમા બાજુ જઈશું, વિગતમાં સામેનું ખાતું એટલે કે રોકડ ખાતું લખીશું અને તેની રકમ જમા બાજુ 2,500 લખતા આ સમગ્ર વ્યવહારની ખતવણી અહીં પૂરી થાય છે. ત્યાર પછીનો આપણો છેલ્લો વ્યવહાર છે કલ્પેશ પાસેથી લોન લીધી ₹50,000, જેની આમનોંધ છે રોકડ ખાતે ઉધાર, તે કલ્પેશની લોન ખાતે જમા. અહીં રોકડ ખાતું ઉધાર થતું હોવાથી ખતવણી વખતે રોકડના ખાતામાં આપણે ઉધાર બાજુ લખીશું, વિગતના કોલમમાં કલ્પેશની લોન ખાતે અને તેની રકમ ઉધાર બાજુ ₹50,000 લખાશે. આમ રોકડના ખાતામાં તેની ખતવણી પૂરી થશે, જ્યારે સામેનું ખાતું કલ્પેશનું લોન ખાતું આપણે આમનોંધમાં જમા કરેલ છે, તેની ખતવણી કલ્પેશની લોનના ખાતામાં આપણે જમા બાજુ કરીશું, વિગતના ખાનામાં રોકડ ખાતું લખીશું અને તેની રકમ ₹50,000 લખી આ વ્યવહારની આમનોંધની ખતવણી પૂરી થશે. આમ આપણે દરેક વ્યવહારની ખતવણી કઈ રીતે કરવામાં આવે છે, તેમ આ ખાતાવહી કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તે આપણે જોયું. ત્યારબાદ તમને એ પ્રશ્ન થશે કે ખાતાની આખર બાકી કેવી રીતે શોધવામાં આવે છે. તમે ધ્યાનથી જોશો તો જણાશે કે રોકડ ખાતાની ઉધાર બાજુ કુલ સરવાળો છે 1,70,500, જ્યારે રોકડ ખાતાની જમા બાજુ રોકડની જાવક દર્શાવે છે, તેનો સરવાળો ₹2,000 અને 9,000 મળી ₹11,000 છે. આમ ઉધાર બાજુના કુલ સરવાળા ₹1,70,500માંથી જમા બાજુનો સરવાળો બાદ કરતાં આખર બાકી ₹1,06,500 મળે છે, જે જમા બાજુ ખૂટતી વિગત તરીકે બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવેલ છે. આ બાકી બીજા વર્ષની શરૂઆતમાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવેલ છે. આમ રોકડ ખાતું ઉધાર બાકી ₹1,06,500 દર્શાવે છે. આવી રીતે દરેક ખાતામાં ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો ચેક કરીને જે તફાવત હોય તે ખાતાની બાકી તરીકે આગળ લઈ જવામાં આવે છે. ત્યારબાદ આ આખર બાકીઓ પરથી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. કાચું સરવૈયું એ કોઈ ચોક્કસ દિવસે ખાતા વહીમાં આવેલ દરેક ખાતાની આખર બાકી દર્શાવતું પત્રક છે.
ઉધાર જમાના નિયમો પ્રમાણે સૌ પ્રથમ વ્યવહારની નોંધ આપણે આમ નોંધમાં કરી, ત્યારબાદ તેના પરથી ખાતા વહીમાં દરેક ખાતાની ઉધાર બાજુ કે જમા બાજુ ખતવણી કરી, ખાતું બંધ કરી, આખર બાકી શોધી. દરેક ખાતું તેની આખર બાકી ઉધાર કે જમા બાકી દર્શાવશે. આ ઉધાર કે જમા બાકીને કાચા સરવૈયામાં એક તારીખ તરીકે પત્રકના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. હવે આપણે કાચા સરવૈયાનો નમૂનો જોઈએ. તો કાચું સરવૈયું છે એ તારીખ ડેશના દિવસે એટલે કે વર્ષના અંતે તૈયાર કરવામાં આવતું હોય તો તારીખ 31/3/2018ના રોજનું કાચું સરવૈયું. આમ કાચું સરવૈયું જે તે દિવસની બાકી દર્શાવે છે. કાચા સરવૈયામાં ખાતાનું નામ, ખાતા વહી પાના નંબર એટલે કે જે ખાતું કાચા સરવૈયામાં દર્શાવેલ છે તે ખાતું ખાતા વહી પાના નંબરના કયા પાના ઉપર દર્શાવેલ છે તેનો અહીં રેફરન્સ આપવામાં આવે છે. પછી એ ખાતું ઉધાર બાકી છે કે જમા બાકી છે તેની રકમ ઉધાર બાકી કે જમા બાકી તરીકે દર્શાવવામાં આવે છે. આમ કાચું સરવૈયું એ પત્રક છે, એ ખાતું નથી, એટલે કે એની બે ઉધાર અને જમા બાજુ નથી, પરંતુ ઉધાર બાકી અને જમા બાકીઓ દર્શાવતું એક પત્રક છે. હવે આપણે ખાતા વહીમાં તૈયાર કરેલ બાકીઓ પરથી કાચું સરવૈયું તૈયાર કરીએ. આ કાચા સરવૈયાની અંદર ખાતાનું નામ, ખાતા વહી પાના નંબર, ઉધાર બાકી અને જમા બાકી તેની રકમ દર્શાવે છે. જેમાં રોકડનું ખાતું ઉધાર બાકી ₹1,06,500 દર્શાવે છે. તે જ રીતે મૂડી ખાતું જમા બાકી ₹50,000 દર્શાવે છે. એ જ રીતે ખરીદી, વેચાણ, રીસીનું ખાતું, વીરુનું ખાતું, યંત્ર ખાતું, L&Tનું ખાતું, પગારનું ખાતું, કમિશન ખાતું અને કલ્પેશની લોન ખાતું તેની રકમ ઉધાર અને જમા બાકી દર્શાવતા છેલ્લે તમે ધ્યાનથી જોશો તો જણાશે કે ઉધાર બાકીનો સરવાળો અને જમા બાકીનો સરવાળો બંને મળી રહે છે. એનું કારણ એ છે કે આપણે આમનોંધના પ્રથમ તબક્કામાં જ જે તે વ્યવહારની અંદર જે ખાતું જેટલા રકમથી ઉધાર કર્યું છે તે જ ખાતું તેટલી જ રકમથી સામેના ખાતામાં જમા કરેલ છે. આમ બિનનોંધી નામા પદ્ધતિમાં જે વ્યવહાર જેટલી રકમથી ઉધાર થાય છે તે જ વ્યવહાર સામેના પક્ષે બીજા ખાતામાં તેટલી રકમથી જમા કરવામાં આવે છે. એના કારણે કાચા સરવૈયાનો સરવાળો હંમેશા સરખો હોય છે. કાચું સરવૈયું તમે ધ્યાનથી જોશો તો જણાશે કે કાચા સરવૈયામાં દરેક મિલકત ઉધાર બાકી, જવાબદારી અને મૂડી જમા બાકી, જ્યારે ખર્ચ ઉધાર બાકી અને ઉપજ જમા બાકી દર્શાવે છે. કાચા સરવૈયામાં ઉધાર બાકીઓ અને જમા બાકીઓનો સરવાળો સરખો થતાં લખાયેલ વ્યવહારો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે તેની ખાતરી થાય છે. આમ કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો એટલે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. આમ આપણે આજે જેનો અભ્યાસ કર્યો તેની અંદર ધંધામાં સૌપ્રથમ થયેલ વ્યવહારોની આમનોંધમાં નોંધ કરવી, ત્યારબાદના તબક્કામાં ખાતા વહી તૈયાર કરી અને ખાતા વહીમાં જે તે ખાતા ખોલી એ ખાતામાં તેની ખતવણી કરવી, ત્યારબાદ દરેક ખાતા બંધ કરી તેની આખર બાકીઓ કઈ રીતે શોધવામાં આવે છે અને દરેક ખાતાની આખર બાકીઓ શોધ્યા બાદ તેના પરથી કાચું સરવૈયું તૈયાર કઈ રીતે કરવામાં આવે છે તે આપણે જોયું. આમ કાચું સરવૈયું છે એ ધંધાના વ્યવહારો વ્યવસ્થિત રીતે લખાયેલા છે તે દર્શાવે છે. આમ કાચા સરવૈયા પછી વાર્ષિક હિસાબો કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તે આપણે પછીના તબક્કામાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપનો સૌનો આભાર.